નહીં હવે આ તો ગોળ ની આવે ને હારે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ ધ એન્જલ્સ વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. મેં ઉકળી ખાધી. તો ગાઈસ, મનીષા ડાયટિંગ કરે છે પણ ઉકળી એવું ખાતી નથી, પણ આજે ખાય છે. કોને ખબર? ફૂલ ઓન ડાયટિંગ. તમે ગાઈસ, તમને એમ થતું છે કે આ 2 વર્ષથી જ્યારથી વ્લોગ જોઈ ત્યારથી એમ જ કહો છો તમે મનીષા ડાયટિંગ ઉપર છે, ડાયટિંગ ઉપર છે, એનો વજન તો ઘટતો નથી. પણ એનું આવું ડાયટિંગ છે તો સુખડી મળે, દાહોની કેરી ને એવું બધું આવી ગયું છે. સુખડીમાં તો ગોળ હોય ને. હાલે એક એમાં બાઈટ. ઘઉંનો લોટ તો રોટલી તે બંધ કરી છે. પણ એક બાઈટ હાલે. ખોટી નાખી દેવી. તો ગાઈસ, આપણે વ્લોગ ચાલુ કરવાનું કારણ કાંઈ નથી, એમ જ મેં કીધું આપણે ફ્રી છીએ ને તો વ્લોગ શૂટ કરીએ. આજે છે ગોપાલભાઈનો બર્થડે. રિયલ ટેસ્ટ ઓફ કાઠિયાવાડી એમનો ગોપાલભાઈનો બર્થડે છે આજે. તો એમના તરફથી પાર્ટી છે એમ. તો અમારે જવાનું છે જમવા. ક્યાં જમવા જવાનું છે એ કંઈક નક્કી કરે. હા, લેટ ઓલરેડી નથી થયા, હજી લોકો નીકળે જ છે બધા. અચ્છા એવું છે મને હા, તો અમે મતલબ અમારું ફ્રેન્ડ સર્કલ જ જઈએ છીએ બધા રેડી. હું રેડી થઈ ગઈ છું, હું બી રેડી. મનીષા રેડી થઈ ગઈ છે, આ વચ્ચે માર બાજુ તમે વંતા રેડી થઈ ગઈ છે. અને હવે આ મતલબ આ બે કુર્તી બે પહેરીને તો મેં ન પહેરી. પેલા હું એમ જ કીધું કે મારે કુર્તી પહેરવાની છે એમ. એ બે પહેરીને, કારણ કે વ્લોગ મને એમ થયું મારે વ્લોગ શૂટ કરવો છે. તો વ્લોગ શૂટ કરું તો હજી આગલા વ્લોગમાં જ આ કુર્તી આવી, તો પછી ફરીને વ્લોગમાં કોકને બધા એમ લાગે એનો ઈ વ્લોગ છે. પણ એવું નથી, એ બે પહેરીને તો પછી મેં ચેન્જ રાખ્યું. તો બધા જઈએ છીએ જમવા, ત્યાં જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. હા, શું કે પરીબેન, આજે કુલ લાગો છો? મેં ખાલી એટલું જ કીધું હતું કે કુલ લાખો સી ફરીને કહેવાનું, તને શું કે પરીબેન ઈ ફરીને કીધું એને. નેચરલ લાગવો જોઈએ ને ઓલો. હા, તમે વખાણ કરાવ્યા છે એવું ન લાગવું જોઈએ. એવું છે. બાય તમે સારા લાગો છે. થેન્ક યુ. હું તો ઓલવેઝ મસ્ત લાગુ. વાળ કેવા કપાઈ ના આવ્યો છે. 0.5 માં કરું તો રેસા ખાય, આમાં કરું તો સારું દેખાય છે બધું. હાલ હું બોલું થોડુંક લે. આને એક ટાઈમ બ્લોક માર દેવ. તમે માય કુલ લાગો એટલે દેખાતું. હા, બે ફૂલ લો. લે મારા હાથ આવી છે. BTS લાગો છો. પીટી હા, થેન્ક યુ. ગાઈસ, આજનો મારો લુક કેજ્યુઅલ લુક છે. તમારે બીજો બધો અત્યારે ફરી ગયો છે. તો આજે જેનો બર્થડે છે ને એ તો આવ્યા જ નથી. અમે 3 ને ચિન્મયભાઈ 4 અમે લોકો આવ્યા છીએ, અને હજી 4 જણા બાકી છે. એટલે ટોટલ આપણે 8 જણા છીએ. કેટલા છીએ આજે? હા, 8-9 જણા છે. 8-9 જણા છીએ. એમાં હજી અડધા આવ્યા નથી, 50% આવ્યા છે, 50% બાકી છે. તો હવે થોડી વાર બેસી. BTS લાગો બિહાઇન્ડ ધ સીન. BTS behind the scene. સારા લાગો છો. Thank you. અમને કે અમેઝિંગ. તમે બે તો ઓલવેઝ મસ્ત લાગો. લે તો વાહ, ઈ ડાયલોગ તો તમે મને આપો દર વખતે. તમારા કોઈ વખાણની સીમા જ નથી. તમારા કોઈ વખાણ કરવાની જરૂરત જ નથી. તમે તો ઓલવેઝ કેવું જ ન પડે. હાલો એ કાપ નાખો. હવે આ બટર થાય થોડુંક. મફતના ભાવમાં ન્યુ મેમ્બર. બર્થડે બોય. તો આપણે બધા હેપી બર્થડે કહેશું બધાને. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે ગોપાલભાઈ. તો ગાઈસ, બર્થડે તમે ક્યારનું વિશ કરી દીધું છે, પણ વ્લોગ શરૂ કરીને બધા કાલા થાય છે. અને એક ન્યુ મેમ્બર નવું હોય. નહીં, આવી ગયા છે પહેલો. આની પહેલાના વ્લોગમાં ડેબ્યુ થઈ ગયો છે. હા. તો ગાઈસ, કેરવીનો મતલબ ડેબ્યુ તો થઈ ગયો છે, આ સેકન્ડ વખત આવી છે. અને એમનું શું કહેવાય કે ભાવનગરમાં મતલબ આવવાનું તો શરૂ હોય છે. પહેલા વ્લોગમાં સારું પરફોર્મન્સ હતું, બીજી વાર બોલાવ્યા છે. આગળ મોકા દેતા રહેશું. કન્ટેન્ટ આગળ મતલબ જાનીભાઈ એવો મોકો દેતા રહેશે વ્લોગમાં આવવાનું. પણ આજે તો મતલબ કે શું કહેવાય, ગોપાલભાઈના બર્થડે માટે અમે ભેગા થયા છીએ. ગોપાલભાઈ અમને જમાડે છે તો અમે જમવા માટે ભેગા થયા છીએ. બ્રહ્મ ભોજન છે આમ તો જાજા ભાગે. જાજે ભાગ મતલબ કે બ્રાહ્મણ જ છે અમે બધા. આપણે કઈ કાસ્ટનું છું? એવું કાસ્ટ રિવીલ કરવું જરૂર છે. તમે કેવા છો? અમે નો કરાય. હાથું બોલ. હાચું બોલ. છે. હોળી પતંગ? ભારત માતા કી જય. કર દે રે હાથું ચા. પાછો આવ્યો. અમને બાત આવશે કેવું? મને એવું લાગે 15 સાલ મને બોલાવી નહીં. એમાં રિસેપ્શન માં એની જ ઉપર ટચ અપ માર્યો એટલે વધારે ઉકળતો હતો રિસેપ્શન.
જીતી ગયા તો 500 માટે કાઈ બોલ. 500 માટે ગાઈઝ મતલબ શરત લાગેલી હતી ચિમનીભાઈ ની જાનીભાઈ ની કે જઈને બોલવાનું ભારતમાંથી કે જય ને ઈ શરત જીતી ગયા છે ને 500 રૂપિયાની નોકરી થઈ ગઈ છે એમને પણ તમે વ્યવસ્થિત નતો બોલ્યો બોલો ભારત માતા કી જય. આખી લોગ લાવો અહીંયા આપણો કેકો કરી તો ગાઈઝ અમે બધા અહીંયા જમી લીધું તો અડધામાં જ બધા ઓટી ગયા લાગે હરિઓમ સિરિયલ ના ભૂકા બોલાયો બધા એમ ચેન્જ કરને મનીષા આવે છે સિસલર ખાલી તો અત્યારે બીજું કઈ ખાવાનું હા ખાવાનું કઈક ગોપાલભાઈ મંગાવી છે શાક પેડિગ્રી અરે પેડિગ્રી કરીને એક ડિગ્રી આવે છે ઈ કરેલી છે એમ મેં પેડિગ્રી એમ બધા બેઠા છે ગાઈસ વાટે હવે કઈક મંગાવ્યું છે કારણ કે હવે બધું સ્ટાર્ટર પતી ગયું છે બધાયનું હજી ખાલી સ્ટાર્ટર પતી છે કલાક થઈ કલાક સ્ટાર્ટર બતાવતા થઈ છે કલાક સ્ટાર્ટર બધા થઈ પેલા કેમ મજદૂર ને મૂકી દીધા હોય ખાણમાં મજદૂરી કરવા ડોર ને જેમ એની જેમ સ્ટાર્ટર બતાવ્યું છે. રેડા મૂકી દીધા છે બધાય નાચ ગોપાલભાઈ બધાને રેડા મૂકી દીધા છે એમ મામા એને મોજ આવે હવે આ એમ તો કહું છું સ્ટાર્ટર માં જ 1 કલાક કરી એમ સ્ટાર્ટર બધા છાવી છાવીને ખાવું પડે કે નહીં હા હવે શાક હતી મજા આવી તમે મેં જોયું તમે થાળી ભરી હતી સિઝલર ની તમે બહુ મસ્ત છો થેન્ક યુ હવે બંધ કરવો પડશે એ આવ્યો ત્યારે ગામનો કાંઈક નું કાંઈક બોલ બોલ જ કરે તો ગાઈઝ બધાએ જમી લીધું છે અને ફૂલ બધાને પેટ થઈ ગયા છે અને મારા નાઈફ જો ઘરે જઈને ખોલવાનું કારણ કે મારે હાથ તો મેં વોશ કરી નાખ્યા હતા તો શું કહેવાય જાની ભાઈ ઘરે જઈને ખોલવાનું હતું ને મારે ચાલાક ચોર ચોર હે ચોર સાલા ચોર હે તું લઈ લો અરે બાપ બસ નતો લેતો કન્ટેન્ટ દેતો તો અમાર ગામડે એમ કે અરે બાપલિયા અને એવું ત્યારે કઈક છાપરા ઉપર ચિન્મય ચડ્યો ને રાત એ મુખવાસ ચોર આજથી તારું નામ મુખવાસ ચોર लोग चोर बटो। ये भी कहते हैं मुझे लोग ये भी कहते हैं તમે નાખી દીધો ખીચામાં मैं ખાડો હે મેટ્રો તો બરોબર છે એમ નહીં વ્લોગમાં કેટલો શરીફ બનવાની કોશિશ કરી કે ના મેં લીધો નથી ખાધો છે એમ આ કેટલો ડાયો બને છે બોલો હું 2003 થી ડાયો છું એને રાજકોટ જાવું છે ને તો ગાઈસ લઈ જશે એને આપણે રાજકોટ પણ એ ખબર પડી કે કેમ હા ગાડી 1 મિનિટ ફરી બે ગાડી હવે હવે નીચે એંગલ લે થોડા આગળ રેડી બુરા કરે શું કરે કોણ અચ્છા હેન્ડશેક કરો છે ને આ હેન્ડશેક નો કઈક નવો ઓલો આવ્યો છે આવી રીતે કેમ શીખ્યા તમે બસ અમે અમારા અમુક ભાઈઓ પાસેથી શીખા છીએ ખગડાવો ખદડાઓ बाजू आ तो हमारे बाजू वाला बैठो वाला खदड़ा निकला કોણ હામાં બેહો હા બાજુમાં ની ખદડાવો પણ આવ્યા એમને હવે બાજુમાં ની બેઠા ખદડા ઈ જોયું હવે ખદડા આખા બેહવા માંડ્યા बाजू में बैठ વનિતાને આ બ્લોગ કરવામાં જે એડિટમાં કામ લાગશે બધી ગાઈસ આ લોક હું એડિટ કરવાની છું પોતે मैं तो अपनों ने लूटा हमें अपनों ने लूटा આપણે ગૌરવભાઈ पैरों લૂટ્યા पे कहाँ दम था વાહ વાહ हमारी વાહ गश्ती हमारी नावड़ी वहाँ डूबी કા जहाँ पानी कम चाय ज्यादा थी। હોટલ વાળા હવે ગોપાલભાઈ પેમેન્ટ કરે છે તો આપણે નીકળી જઈએ બહાર હજી આપણે કેક કટ બાકી છે જાનીભાઈ એક અંદર મૂકી છે હમણાં લઈ લઈ હા મનીષા ક્યુટ નથી તું એવું કેવા માંગો છો પરિબેન છે વાહ થેન્ક યુ પરિફેન તો હજી મારા કોઈ વખાણ નહીં હજી મારા રાજકોટ જવાનું છે તું શાંતિ પરિબેન જો તું પરિબેન એકદમ બ્યુટીફુલ હેન્ડસમ ઇનોસન્ટ લાગે છે પરિબેન ગોપાલભાઈ ની કેક આવી ગઈ છે ગાઈઝ હેપી બર્થડે ગોપાલભાઈ હેપી બર્થડે ગોપાલભાઈ तुम जियो हजारों साल સાલ કે દિન હો હજાર એ ઊંધું થયું છે ઉભા રે ઊંધું થયું છે
जियो हजारों साल साल के दिनों 50,000 साल के दिनों 1000 रेडी છે રેડી છે મને હાય ક્યુટી એલા કુત્તી કીધું કે ક્યું મનીષા તું ક્યુટ લાગે છો થેન્ક યુ પણ તું આ એક મજાક હતો એમાં ઓલો કટિંગ ઓય આટલી મોંઘી કેક માં બાકસ ન થાપતા આય બર્થડે કોઈને ભાઈ. લેવાનું હોય આવતા રહો ગોપાલભાઈ બાકસ હશે બાકસ ફોકસ કર ચાલો થયું दोसरा टेल मी उका बसू भाइयों पहले मैं अपने 2 टांगों पे चलता था 2 कानों से सुनता था अब से मैं एक टांग पे एक टांग और एक कान से सुनता हूँ આ બર્થડે છે ને શું આપણે વાર પાડી જાનીભાઈ હા આયન નહીં આવડતો ऊपर है जो એક મિનિટ હું ગાઉં भाई का बर्थडे आज भाई का बर्थडे आज ભાઈ કા બર્થડે આજ भाई का बर्थडे आज भाई का बर्थडे है आज भाई का बर्थडे है आज भाई का बर्थडे है आज ये भाई भाई का बर्थडे आज दिन ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी याद जो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू भाई का बर्थडे आज तो बेलील जी नागिन निघाली मुन्नाया डोळाया लागला बेलील जी नागिन निघाली मुन्नाया डोळाया लागला भाई का बर्थडे आज का हैप्पी बर्थडे હાલો જા પૂરા જા આ રિઝલ્ટ સારો આવશે કેમેરાનું બધા ગોરા ગોરા લાગો છો ને હા ના ગોપાલભાઈ ના ફોન માં ગોરા ગોરા જ લાગે તો ફોટો પાડ દો ફોટો પાડ દે લે है ना एक बे त्रण મનીષા ચાળા પડે છે ને મનીષા લાસ્ટ બચી છે અમે બધાએ કેક ખોડાઈ દીધી છે ओके डन ફોટા પાડે બોલો હાલો તોય કેટલા બકતા ફટાફટ બોલો પૂરી તો કરવાની થાય જ છે મેં મારું લઈ લીધું એમનો મારું લઈ લીધું હવે ચાર આ હું બટકે પડો ઉપડીના બટકે પડતો ભૂદેવના બકતા રે એમ તો કહું ઉપડીના બટકે પડતો એમ પાડે છે અને આ હા હાલો હાલો લઈ લો હાલો એક એક ઉપાડવા મળો હાલો પોતે આઈ એમ નોટ આઈ એમ નોટ આલે જ નહીં મેં પરિબેન તો કીધેલું પહેલા આમાં હે ને ગાઈઝ શરૂ વ્લોગ નું પ્રૂફ છે કે આ પરિબેન મારું માને હાલો પરિબેન એક બટકું ફટાફટ હું થોડોક લઈ લઉં ખાલી જો પરિબેન જે બટકા થયા છે એ લેવા પડશે તો તમે મારું માનો કોમેન્ટ થઈ ગાઈઝ હું એક બ્રહ્મા હતો નહીં પરિબેન જો લેવું પડે આ ઓલું શું કે આ તો તૂટવાની વાત થાય છે આખું બટકું હા લીધું ચાલો ગાઈઝ કોઈ વાંધો નહીં કેટલા લઈ લીધા કોઈ નથી ગોપાલભાઈ ઉપાડો હાલો નહીં નહીં હાલે જ નહીં આ બર્થડે બોય આમ આ તો ઈ તો જુબાન નો કહેવાય હાલો તમે જ લો જાનીભાઈ આ નાનું બટકું નહીં સાહેબ તો હવે મારે તમને દેવું પડશે આ લ્યો, પકડો. લઈ લો હું તો આ તો શરૂ કેમેરા એ બેજતી શરૂ કેમેરા એ બેજતી નોલેજ પછી હોય ને ઓલો એમ થોડું હાલે હું લઈ લઈશ નહીં હાલે મારું લઈ લેજો કે દે વાહ જો ફાઇનલી લઈ લીધી છે ગાઈસ લઈ લીધી છે વાંધો નહીં આવે મેં લીધી ચાલો આપણે લઈ લઈએ છીએ જાની ભાઈ કેરવી નો ખાય તો હું નો ખાવ આ કાઢ લ્યો તો હવે હું ખાઉં ભગવાનના ધંધા કરો લ્યો પરિબેન બેક ટુ યુ થેન્ક યુ નીકળ જા ગાઈસ ફાઇનલી હવે બધાને છૂટું પડવાનો ટાઈમ થઈ ગયો છે એ લોકો ગાડી લઈને આવ્યા છે તો એ લોકો જાય છે ચિન્મયભાઈ એમની ગાડી લઈને આવ્યા છે ને અમે અમારી ગાડી લઈને આવ્યા છીએ અને આ લોકો બધા એક ગાડી લઈને આવ્યા ચારે તો એ લોકો જાય છે એ લોકોને બાય કહી દે પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ વાહ વાહ એક કાંઈક ડિસ્કશન કરવા ગઈ છે હું ડિસ્કશન કરવા ગઈ ખબર નહીં ગઈ ક્યાં કરું છું ગાઈસ અહીંયા થઈ ગયો છે મોટો ઝઘડો ખરેખર હું ઇમોશનલ નથી કરતો નહીં બકવાસ સીધી એક મિનિટ હાલ હું એવા છે કેરી મનીષાની સાઈડ લે છે પણ જાની લેવા નથી દેતો કરે છે
મનીષાને કહેશે તો પ્રિન્સેસ ટ્રીટમેન્ટ ડિઝર્વ કરે છે તો બધા એને ના પાડવીશું. Every girl deserve, dogs deserve, dogs deserve princess treatment. ઓય, મનીષા આ છે જા. મને નહોતી આશા. દિલ તોડીને દગો કર્યો પારકાને સગો કર્યો. હું તમારથી રિસાઈ ગયો છું. તો ઈ જાય છે રિસાઈને. થોડી વાર ખાઈ જાય છે જા. કેક હાલો સુલા. बर्बाद हो गए हैं